અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે ટ્રાફિકની સમીક્ષા કરી અને નારોલથી વિશાલા બ્રિજ નિર્માણની કામગીરીની પણ તેમણે સમીક્ષા કરી. બ્રિજ નિર્માણને કારણે નારોલથી વિશાલા તરફના રોડ પર ટ્રાફિક થતો હતો. પોલીસની ટીમે બિનજરૂરી કટ બંધ કરી ટ્રાફિકની સમસ્યાનું સમાધાન આપ્યું છે. પોલીસ કમિશનરે સ્થળ પર જઈને આ કામગીરીની સમીક્ષા કરી હતી. આપણે અમદાવાદમાં ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડર બધી આપણે કાબુ હેઠળ છે. આપણે હવે ટ્રાફિકને આપણે પ્રાયોરિટી આપી રહ્યા છીએ. તો ટ્રાફિકમાં જે છે આ જે આપણે પેરાણાના જે ક્રોસિંગ છે આ જોવા માટે આવ્યા છીએ. અહીંયા આપણે ચેન્જીસ કરાયા છે. તમે જોઈ શકો છો અત્યારે ટ્રાફિક અહીંયા સ્મૂથ ચાલે છે. આ પછી કોજી હોટલ નારોલ વગેરે પણ હું વિઝિટ કરવાનો છું. તો ટ્રાફિકમાં જ્યાં જ્યાં શક્ય હોય આપણે ખાસા ઇમ્પ્રુવમેન્ટ કરાવી રહ્યા છીએ. આ પછી એક પેલેડિયમના પણ ઇસ્યુ છે, ત્યાં આવતીકાલે વિઝિટ કરીને ત્યાંના પણ ચકાસણી કરીએ. ટૂંકમાં આ છે કે અમુક કટો બંધ કરી અને અમુક નવા કટો શરૂ કરીને કેવી રીતે ટ્રાફિકને સ્મૂથ કરી શકાય આ હવે આપણે પ્રાયોરિટીમાં લીધા છે. નહીં, ટ્રાફિકની સ્થિતિ તમે જુઓ તો થોડા આપણે ટ્રાફિક બ્રિગેડના પણ લગભગ 450 જે રિક્રુટ કર્યા હતા એ લોકો જોઈન કર્યા છે. 150ની આસપાસ અત્યારે ટ્રેનિંગ પણ ચાલે છે. તો એના સંખ્યા પણ વધી છે. આપણે પોલીસ પણ વધારી છે. ખાસ કરીને સુભાષ બ્રિજ બંધ થયા પછી થોડી પ્રોબ્લેમ અચાનક વધી ગઈ હતી, પણ અત્યારે તમે જોઈ શકો દરેક જગ્યાએ ખાસા સ્મૂથ ચાલી રહ્યા છે. અને આપણે આપણા ડીસીપી ઈસ્ટ મિસ્ટર નરેશ કંડરિયા ખાસા મહેનત કરી રહ્યા છે. ઘણા બધા એના ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે. તો આ જોવા માટે આપણે આવ્યા છીએ આજે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લેવા માટે ખુદ પોલીસ કમિશનર જે જુદા જુદા વિસ્તારની અંદર વિઝિટ માટે પહોંચ્યા છે. ખાસ કરીને નારોલા વિશાલા બ્રિજ પાસે જે નિર્માણની કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે બ્રિજ નિર્માણ કાર્ય અને ટ્રાફિકની સ્થિતિ અંગે ચિતાર મેળવ્યો હતો. એટલું જ નહીં, આજે પોલીસ કમિશનર દ્વારા જે ટ્રાફિકની જે સમસ્યા છે તેને હલ કરવા માટેના કેટલાક સૂચનો આપ્યા હતા. આ જોઈ શકાય છે કે દ્રશ્યો છે નારોલના જે પીરાણા 4 રસ્તા જ્યાં બ્રિજ એક તરફ બની છે અને ત્યાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા હળવી થઈ હતી, જેને લઈને જોવા મળી રહ્યું છે કે કેટલાક કટ બંધ કરવામાં આવ્યા છે અને જેના કારણે જે ટ્રાફિક થી લોકો જે પરેશાન હતા, વાહન ચાલકો જે પરેશાન હતા તેઓની મુશ્કેલી દૂર કરવામાં આવી છે. પોલીસ કમિશનરે ખુદ આજે વિસ્તારની વિઝિટ કરી હતી, ટ્રાફિકની સમસ્યાને લઈને સમીક્ષા કરી હતી અને આજે જુદા જુદા જે વિસ્તારમાં જે ટ્રાફિકની સમસ્યા છે તેના ઉકેલ કરવા માટે હાલ પોતે જાતે અલગ અલગ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, મુલાકાત કરવામાં આવી હતી અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે અનિતા પટણી, વીટીવી.